ઉધના ઝોન વિસ્તારમાં આજે શાકભાજી વિક્રેતાઓનો આક્રોશ સામે આવ્યો છે। પાંડેસરા હાઉસિંગ વિસ્તારમાં આવેલી વેજીટેબલ માર્કેટ હટાવવા મુદ્દે સેંકડો શાકભાજી વિક્રેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરણા પ્રદર્શન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। માર્કેટ હટાવવાના નિર્ણયથી રોજગાર પર અસર પડશે તેવી ભીતિ વ્યક્ત કરી વિક્રેતાઓએ તંત્ર સામે ન્યાયની માંગ કરી હતી। પાંડેસરા હાઉસિંગ વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટ હટાવવાની કામગીરી સામે ઉધના ઝોનની અંદર આજે મોટા પાયે ધરણા પ્રદર્શન યોજાયું હતું। શાકભાજી વિક્રેતાઓનું કહેવું છે કે આ માર્કેટ તેમના રોજગારનું એકમાત્ર સાધન છે અને માર્કેટ હટાવવામાં આવશે તો સેંકડો પરિવાર રસ્તા પર આવી જશે। વિક્રેતાઓએ જણાવ્યું કે ઘણા વર્ષોથી તેઓ અહીં નિયમિત રીતે વેપાર કરી રહ્યા છે અને અચાનક માર્કેટ હટાવવાનો નિર્ણય અયોગ્ય છે। તેમણે માંગ કરી છે કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અથવા માર્કેટ યથાવત રાખવામાં આવે। આ ધરણા પ્રદર્શનમાં 800 થી વધુ શાકભાજી વિક્રેતાઓ અને તેમના પરિવારજનો જોડાયા હતા। પ્રદર્શન દરમિયાન શાંતિપૂર્ણ રીતે સૂત્રોચ્ચાર કરી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિક્રેતાઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગો નહીં સાંભળવામાં આવે તો તેઓ આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે। હાલ તંત્ર તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી, પરંતુ મામલે ચર્ચા ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે। જી, મારું નામ અસલમ મેમન છે અને હું ગુજરાત એકતા હોકર્સ યુનિયનનો સેક્રેટરી છું। સમસ્યામાં એવું છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સાઉથ ઝોન ઉધના છે ત્યાંથી છત્રપતિ શિવાજી જે માર્કેટ છે અમારું એને પાંડેસરામાં આવ્યું છે, જેને શિફ્ટિંગ કરવા માટે આ લોકો જે જગ્યા ફાળવેલ છે એ જગ્યા અત્યંત પ્રદૂષિત અને ગંદકીવાળી જગ્યા છે અને ફેક્ટરીનો વેસ્ટ ત્યાંથી ખાડીમાંથી નીકળે છે। આમને અમે લોકો રજૂઆત પણ કરી હતી 8 મહિના પહેલાં, જણાવેલ પણ ફોટોગ્રાફ પણ આપેલ, તે છતાં આપણે એની ઉપર ધ્યાન ના આપ્યું અને હાલ અમને 19 તારીખે પાછું અમને એક નોટિસ આપી દીધી કે તમારે પાછું માર્કેટ ત્યાં લઈને જવું પડશે। તે માટે અમે લોકોએ જઈને કોર્ટના અંદર પિટિશન દાખલ કરી દીધી છે અને કોર્ટમાંથી હુકમ થયેલ છે કે ભાઈ એમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે જે રીતની એ ડિમાન્ડ કરે છે। કેટલા સમયથી તમને અરજી આપવામાં આવી છે અને કેટલા સમય થયું છે હજુ સુધી સ્વીકારવાની આવી? અમે લોકો 8 મહિના પહેલાં અરજી આપી હતી ને 8 મહિના પહેલાં અરજી આપી હતી એના અંદર અમે જણાવેલ હતું કે અમે આ પ્રદૂષિત જગ્યા ગંદકીવાળી જગ્યા ઉપર નહીં જઈશું ને અમે એમની પાસે કોમ્યુનિટી હોલની ડિમાન્ડ કરી હતી જે સાફ સુથરી જગ્યા છે। એટલે તમે ગંદકીની વાત કરો, ઝોન વિસ્તાર જાણે ગંદકી એનામાંથી કરી છે, પણ તમે સવાલ કરી રહ્યા છો ગંદકી અને મહાનગરપાલિકા ગંદકી નથી, તો કેટલી યોગ્યતા કેટલું ખરાબ લાગે છે? એ તો આપ ન્યૂઝ ચેનલ પત્રકાર ભાઈઓએ ત્યાં જઈને પોતે શૂટ કરશો, તમને દેખાઈ આવશે કેટલી ગંદકી છે ત્યાં, તમે જાતે તમારા કેમેરા ત્યાં ફેરવી શકો છો। સાચી વાત છે। જો માંગણી સ્વીકારવામાં આવશે તો આગળના પગલાં શું રહેશે? આગળ અમે ફરીથી કોર્ટમાં જઈશું અને આંદોલન પણ કરીશું અમે।